મિત્રો, એનલાઇટનિંગ માઇન્ડ્સના માધ્યમથી ગુજરાતી સાહિત્યની મનગમતી વસ્તુઓ આપની સાથે વહેંચવાનો એક તક મળી રહી છે, એનો આનંદ છે. મને આશા છે કે આપ સૌને આ બધી રજૂઆતો પસંદ આવી હશે. છેલ્લા 2-3 એપિસોડમાં પુસ્તકના પરિચય આપ્યા પછી આજે પુસ્તક પરિચયની વાત નથી કરવી. આજે વાત કરવી છે મારા પ્રિય ગઝલકાર અને લબ્ધ પ્રતિષ્ઠિત ગઝલકાર જે મિસ્કિનના ઉપનામથી ગઝલ ચાહકોમાં જાણીતા છે એવા શ્રી રાજેશ વ્યાસની ગઝલોની. મિસ્કિનની ગઝલોમાં વૈવિધ્ય છે, રદીફ કાફિયાનું વૈવિધ્ય છે, પણ એ કરતા પણ એ ગઝલોમાં જે ફિલોસોફીનો સ્પર્શ છે, જે પરમ તત્વ સાથેના કોઈક અનુસંધાનના ઈશારાઓ છે, એ માણવાની ખરેખર મજા આવે છે ગઝલ ચાહકોને. એમની આજે 5-6 ગઝલો જે મારે આજે આપની સામે રજૂ કરવી છે, એમાં પહેલી ગઝલ મેં લીધી છે શ્રી રાજેશ વ્યાસ મિસ્કિનના કાવ્ય સંગ્રહ આ પણ સાચું એ પણ સાચું, એ કાવ્ય સંગ્રહમાંથી લીધી છે. કંઈક આગિયા સૂરજ સમ જળ હળતા જોયા, કંઈક આગિયા સૂરજ સમ જળ હળતા જોયા, કંઈક સૂરજને મેં ભર મધ્યાહને ઢળતા જોયા, કંઈક સૂરજને મેં મધ્યાહને ઢળતા જોયા. મેરુ સમજે લાગ્યા તા એ ચડતા જોયા, મેરુ સમજે લાગ્યા તા એ ચડતા જોયા, કાળ મીંડ પથ્થર જેવા પણ પીગળતા જોયા, કાળ મીંડ પથ્થર જેવા પીગળતા જોયા. સમય અને પરિસ્થિતિ માણસના જીવનમાં માણસોની જુદી જુદી પરિસ્થિતિઓ કેવી ઊભી કરીને ચડાવ ઉતાર લાવી શકે છે એનું કેટલી સરળ ભાષામાં નિરૂપણ કર્યું છે. ઉપર ઉપર હસતા ભીતર ખળભળતા જોયા, ઉપર ઉપર હસતા ભીતર ખળભળતા જોયા, દાણે દાણે દાનવીર ટળવળતા જોયા, દાણે દાણે દાનવીર ટળવળતા જોયા. પછીનો શેર છે દાઝેલા હૈયે ઝરણ ખળખળતા જોયા, દાઝેલા હૈયે ઝરણ ખળખળતા જોયા, શીતળ છાંયે બેઠેલા ફળફળતા જોયા, શીતળ છાંયે બેઠેલા ફળફળતા જોયા. પ્રાણ સમાજે હતા ક્રૂર થઈ છળતા જોયા, પ્રાણ સમાજે હતા ક્રૂર થઈ છળતા જોયા, કેટ કેટલા ચહેરા મેં ભળતા સળતા જોયા, કેટ કેટલા ચહેરા મેં ભળતા સળતા જોયા. અને પછીનો શેર છે અંજળ ક્યાં ક્યાં ને કેવા નીકળતા જોયા, અંજળ ક્યાં ક્યાં ને કેવા નીકળતા જોયા, જીવનના આ રસ્તા મેં ક્યાં ક્યાં મળતા જોયા. અને છેલ્લો શેર છે આ ગઝલનો મિસ્કિન શેના એકારે સંસારે ફરવું. દરેક સાધક પોતાની જાતને આ પ્રશ્ન પૂછે છે, મિસ્કિન શેના એકારે સંસારે ફરવું, અચ્છા અચ્છા ના પાણી જ્યાં વળતા જોયા, કંઈક આગિયા સૂરજ સમ જળ હળતા જોયા, કંઈક સૂરજને ભર મધ્યાહને ઢળતા જોયા. આવી જે બીજી સરસ ગઝલ નાની બેરની ગઝલ છે, પણ વિસ્મરણની વાત છે. શું શું ભૂલી જવું એની એક બહુ સરસ સલાહ આ ફિલસૂફ કવિ આપણને આપે છે. માળા મણકા છાપ ભૂલી જા, માળા મણકા છાપ ભૂલી જા, સમેટ સગળું વ્યાપ ભૂલી જા, સમેટ સગળું વ્યાપ ભૂલી જા, બધું તોલ ને માપ ભૂલી જા, સકળ પુણ્ય ને પાપ ભૂલી જા. આ બધું ભૂલીને જવાનું છે. આ વિસ્મરણ છે ને એ જ જ્ઞાન યજ્ઞ છે એવું ખલીલ જીબ્રાન કહે છે. પોપટ થઈ ચાલ્યો તું કેવળ, પછીના શેરમાં કવિ કહે છે પોપટ થઈ ચાલ્યો તું કેવળ, પિંજર જેવા ઝાપ ભૂલી જા, હરખાતો મળશે તું ભીતર, હરખાતો મળશે તું ભીતર, ત્રણેય જાતના તાપ ભૂલી જા. પછીના શેરમાં કવિ કહે છે સઘળું વહે અખંડિત ખળખળ, સઘળું વહે અખંડિત ખળખળ, મનજી કાપા કાપ ભૂલી જા. જે અખંડિત છે એમાં કાપવાની માણસની જે દુષ્ટતા છે એની પર કેટલો સરસ સચોટ શેર આપ્યો છે. ફરી સઘળું વહે અખંડિત ખળખળ, મનજી કાપા કાપ ભૂલી જા. અને છેલ્લો શેર છે તું જ તને ડંખે છે સગળે, તું જ તને ડંખે છે સગળે, ભેદ ભરમના સાપ ભૂલી જા. આપણને કોઈ બીજો સાપ ડંખવા નથી આવતો, આપણે આપણા કર્મો ડંખે છે. એની એક વાત સરસ કાવ્યાત્મક શૈલીમાં બહુ ગૂઢ વાતને સરળતાથી કવિએ મૂકી છે. અને એ ફરી વખત જેમ આમાં ભૂલી જવાની વાત કરી એમ હવેની ગઝલમાં છોડી દેવાની વાત કરે છે.
અને જેમણે પોતાના અંતરમાં પરમ તત્વનો ઈશારો સંગ્રહી રાખ્યો છે એવો જ કવિ આ કહી શકે. અડિયા પાટીને હાથ છોડી દે. આ ગઝલમાં કવિ કહે છે અડિયા પાટીને હાથ છોડી દે, વ્યર્થ ઊંચક્યો ઉચાટ છોડી દે, વ્યર્થ ઊંચક્યો ઉચાટ છોડી દે, ખૂબ ગંધાય છે હવે પાણી, ખૂબ ગંધાય છે હવે પાણી, દોસ્ત સમજણનો ઘાટ છોડી દે, દોસ્ત સમજણનો ઘાટ છોડી દે, ક્યાંય પહોંચાડતી નથી જે કદી, ક્યાંય પહોંચાડતી નથી જે કદી, ઝૂલતી મનની ખાટ છોડી દે. આપણા મનના આંદોલનો જ આપણને ક્યાંય પહોંચવા નથી દેતા. એની બહુ સરસ વાત. અને પછીના શેરમાં કવિ કહે છે કલ્પના બાર ક્યાંક એ જીવે, કલ્પના બાર ક્યાંક એ જીવે, કલ્પના બાર વાટ છોડી દે, રાહ જોવાની જરૂર નથી, વાટ છોડી દે. અને આગળના શેરમાં કવિ કહે છે બોલ શું કામ આવશે અંતે, બોલ શું કામ આવશે અંતે, શ્વાસ કાચું વણાટ છોડી દે. કાચું વણાટ છે, શ્વાસ તો કાચું વણાટ છે, ગમે ત્યારે સૂત્રના તાંતણાની જેમ તૂટી જવાના છે, કાચું વણાટ છોડી દે. અને છેલ્લા શેરમાં કવિ કહે છે કે કેદ ન રાખ હરણને મિસ્કીન, કેદ ન રાખ હરણને મિસ્કીન, રણ મળ્યું છે અફાટ છોડી દે, રણ મળ્યું છે અફાટ છોડી દે. આ પછી જે એક બે ગઝલ મારે આપની સામે મૂકવી છે એ ગઝલ કવિનો કાવ્ય સંગ્રહ છે બદલી જો દિશા, એમાંથી મેં લીધી છે. અને એ ગઝલમાં સનાતન સત્યને વણી લેવાની બહુ સરસ ચેષ્ટા આ કવિએ કરી છે. નામ એ જ્યારે જપાતું હોય છે, નામ એ જ્યારે જપાતું હોય છે, ક્યાંક જઈને મન લપાતું હોય છે, ક્યાંક જઈને મન લપાતું હોય છે, બહારનું આખું જગત ભીતર સતત, બહારનું આખું જગત ભીતર સતત શ્વાસ ઉચ્છ્વાસે છપાતું હોય છે, યથા પિંડે તથા બ્રહ્માંડે, બહારનું આખું જગત ભીતર સતત શ્વાસ ઉચ્છ્વાસે છપાતું હોય છે. અને આગળનો શેર આ દુનિયાદારીની પરનો કટાક્ષ પણ કરે છે કે જિંદગીભર એકબીજા સાથે સૌ મથે, જિંદગીભર એકબીજા સૌ મથે, જિંદગીભર એકબીજા સૌ મથે, કોઈ ક્યાં સાચું મપાતું હોય છે, કોઈ ક્યાં સાચું મપાતું હોય છે. અને આગળના શેરમાં કવિ કહે છે શું લગાડું માઠું શંકા કે ક્રોધનું, શું લગાડું માઠું શંકા કે ક્રોધનું, હોય પાસે એ અપાતું હોય છે, હોય પાસે એ જ અપાતું હોય છે. અને આગળ જતા સમય એ કોઈ પણ દુઃખની સનાતન ઔષધિ છે એ વાતને સરળ શબ્દોમાં કવિએ મૂકી છે. કાપવાના હોય છે દિવસો ફકત, કાપવાના હોય છે દિવસો ફકત, દુઃખ હોય ક્યારે કપાતું હોય છે, દુઃખ હોય ક્યારે કપાતું હોય છે. અને છેલ્લા શેરમાં કવિ કહે છે કે સર્વનો સ્વીકાર મિસ્કીન હર પડે. કવિ રાજેન્દ્ર શુક્લએ પણ કહ્યું છે સૌનો સમાસ અનાદર કોઈનો નહીં. એ જ મિજાજ સાથે અહીં કવિ મિસ્કીન કહે છે સર્વનો સ્વીકાર મિસ્કીન હર પડે, શું ઉથાપું જે સ્થપાતું હોય છે, શું ઉથાપું જે સ્થપાતું હોય છે, નામ એ જ્યારે જપાતું હોય છે, ક્યાંક જઈને મન લપાતું હોય છે. પછી પ્રાર્થનાના ફોર્મમાં ગઝલના ફોર્મેટમાં થોડા ફેરફારો સાથે બહુ સરસ પ્રાર્થના પણ બદલી જો દિશા નામના આ કાવ્ય સંગ્રહમાં કવિએ સામેલ કરી છે. કવિ લખે છે કે પેલું હિન્દી ફિલ્મનું એક બહુ સરસ ગીત છે જબ ભી ये दिल उदास होता है कोई आसपास होता है, એ મતલબનું જે ગીત છે जब भी ये दिल उदास होता है जाने कौन आसपास होता है, એવું જ આપણી સાથે સતત કોઈ છે એની અનુભૂતિને વાચા આપતી આ પ્રાર્થના કવિ મિસ્કીન બહુ સરસ રીતે રજૂ કરે છે. આખે આખા તૂટી રહ્યા હો એ પળ કોઈ સતત હો સાથે, આખે આખા તૂટી રહ્યા હો એ પળ કોઈ સતત હો સાથે, તળથી જાણે ખૂટી રહ્યા હો એ પળ કોઈ સતત હો સાથે. અને પછીના શેરમાં લખે છે ઘર દરવાજા બધી બારીઓ વાસી દઈને, ઘર દરવાજા બધી બારીઓ વાસી દઈને, મુંજારાને ઘૂંટી રહ્યા હો એ પણ કોઈ સતત હો સાથે. અને પછીના શેરમાં બહુ સરસ વાત લઈને આવે છે કવિ કે પથ્થર કેવળ પત્તળ વચ્ચે માંડ પ્રાણે, પથ્થર કેવળ પથ્થર વચ્ચે માંડ પ્રાણે, કૂપળ થઈને ફૂટી રહ્યા હો એ પણ કોઈ સતત હો સાથે, એ પણ કોઈ સતત હો સાથે. સતત કેન્દ્રમાં રહી બધું છોડાયું જેણે, સતત કેન્દ્રમાં રહી બધું છોડાયું જેણે,
એ જ જાતથી છૂટી રહ્યા હો, એ પણ કોઈ સતત હો સાથે. જ્યારે જાતથી પણ અલગ થવાની વાત હોય એ સમયે પણ કોઈ તત્વ આપણી સાથે હોય. કેવી સરસ પ્રાર્થના. અને છેલ્લી પંક્તિઓમાં કવિ લખે છે, નિર્બળતા, પરવશતા, આદર્શો અને ઈશ્વર. નિર્બળતા, પરવશતા, આદર્શો અને ઈશ્વર બધું ભૂલી લૂંટી રહ્યા હો, એ પણ કોઈ સતત હો સાથે. એ પણ કોઈ સતત હો સાથે. એટલે આવી સરસ પ્રાર્થનામય ગઝલ પણ કવિ આપી. અને દૂર ક્યાંક વાગતો પરમનો સૂર, જેની સાથે આપણો સૂર મળી જાય, એવી એક ઝંખના લઈને જીવતો દરેક સાધક એની લાગણીઓની, એની ઉત્કંઠાની, એની એક જુડાપાની વાત કવિએ આ બે પંક્તિમાં કરી છે. એક શેર સાથે આ કાવ્ય સંગ્રહને પણ વિદાય આપીએ. એ શેરમાં કવિ લખે છે, કદી ઓચિંતું લાગે ક્યાંક બંસી દૂર વાગે છે. કદી ઓચિંતું લાગે ક્યાંક બંસી દૂર વાગે છે, પછી આ દેહ, મન, હોવું બધું મજબૂર લાગે છે. બધું મજબૂર લાગે છે. તો આ બદલી જો દિશામાંથી પણ આ સરસ પંક્તિઓ. અને હવે એક કે બે રચનાઓ હું રજૂ કરવા માંગીશ. કવિને ત્રીજા કાવ્ય સંગ્રહ છોડીને આવતું. આ કાવ્ય સંગ્રહ હવે કદાચ અપ્રાપ્ય છે, કારણ કે 2005માં એની પ્રથમ આવૃત્તિ થઈ અને આર શેખની કંપનીએ આ કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. હું સદભાગી છું કે કવિશ્રીના સ્વહસ્તે શુભકામનાઓ લખી અને કવિશ્રીએ મને એમની સાથેની મારી મુલાકાત દરમિયાન આપ્યો. પણ એ છોડીને આવતું એ એટલો બધો પ્રખ્યાત થયેલો એમની આ ગઝલ છે જે એમણે શીર્ષકમાં લીધી છે કે તારું બધું જ હોય, તારું બધું જ હોય તો છોડી બતાવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું. તો આ એમની બહુ પ્રખ્યાત રચના ઉપરથી આ ગઝલ સંગ્રહ બન્યો અને છોડીને આવતું. આ ગઝલમાં બહુ સરસ વાત સાથે, બાળ સહજ માગણી સાથે જાણે કવિ આપણી સામે રજૂ થાય છે. કાચો છું તો સમજણ આપ, કાચો છું તો સમજણ આપ, કાં તો પાછું બચપણ આપ, કાં તો પાછું બચપણ આપ. મનની સાથે મતલબ છે, મન ક્યાં માંગુ છું કણ આપ. મનની સાથે મતલબ છે, મન ક્યાં માંગુ છું કણ આપ. અને પછીના શેરમાં કવિ કહે છે, આ તો ફક્ત જમીનો છે. આ કેટલો બધો ભેદ જે સામાન્ય માણસને નથી દેખાતું એ કવિ જોઈ શકે છે. અને એટલે જ કવિને આર્ષદ્રષ્ટા કહેવાય છે. આ તો ફક્ત જમીનો છે, આ તો ફક્ત જમીનો છે, નાનકડું પણ આંગણ આપ. આંગણ ક્યારે બને છે, જમીનનો ટુકડો આંગણ ક્યારે બને છે, એ માટે આપણને વિચારતા કવિ મૂકતા શેર. અને પછીના શેરમાં કવિ લખે છે કે મોંઘા માય મજા ક્યાં છે, મોંઘા માય મજા ક્યાં છે, મારું સોંગું પહેરણ આપ, મારું સોંગું પહેરણ આપ. અને છેલ્લા શેરમાં છે, મિસ્કિન ભાવ જરૂરી છે, મિસ્કિન ભાવ જરૂરી છે, સાવ ભલે પાણી પણ આપ. અહીં વિદુરની બાજી યાદ આવે છે કે ભાવ જરૂરી છે, કોઈ ભપકો જરૂરી નથી. બધું એક ગઝલ જતી વખતે, આ દુનિયા છોડતી વખતે બધું પાછું આપીને જવાનું છે, એવા મતલબનો એક વાત કરતી આ એક સરસ ગઝલ મને બહુ હૃદયસ્પર્શી લાગી, એટલે આપની સાથે શેર કરું છું. વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાદર પરત. અહીં સાદર શબ્દ પણ નોંધવાનો છે. આપણે વિશ્વ પ્રત્યે પૂરેપૂરા આદર સાથે વિશ્વએ આપણને જે આપ્યું છે એ પરત કરતા જવાનું છે. અને કાવ્યનું શીર્ષક પણ છે અંતે, એટલે આ અંત સમયની જ વાત છે. વિશ્વ પાસેથી મળ્યું જે કંઈ કરું સાદર પરત, વૃક્ષ, પંખી, પર્વતો, ઝરણા અને સાગર પરત. પછીના શેરમાં કવિ કહે છે, બાળપણથી આજ લગના પ્રશ્ન અને ઉત્તર પરત, બાળપણથી આજ લગીના પ્રશ્ન અને ઉત્તર પરત, લાગણી ને સ્વપ્ન, આશાઓ, સ્વયં અંતર પરત. આપણું અંતર પણ વિશ્વને પરત આપીને જવાનું છે. પછીના શેરમાં વધુ ગૂઢ વાત કરે છે કવિ, દેવતા, ગુરુ, પિતૃઓના ઋણ ભર્યું જીવતર પરત. આ જીવતર કોના ઋણ સ્વરૂપે મળ્યું છે? દેવતા, ગુરુ, પિતૃઓના ઋણ ભર્યું જીવતર પરત, ચોપડે જે ચિતર્યા એ અક્ષરે અક્ષર પરત. હિસાબ કિતાબમાં ગયેલી જિંદગી, હિસાબ કિતાબ પણ પરત. અને આગળ લખે છે, જૈન ફિલોસોફી ગણો કે ભારતીય સનાતન દર્શન શાસ્ત્ર ગણો,
બધી જ વસ્તુનો સાર આમાં દેખાય છે. એકલા બેસી વગાડ્યું ખૂબ એ જંતર પરત. એકલા બેસી વગાડ્યું ખૂબ એ જંતર પરત, હોંશથી સૌએ ઉકેલ્યા એ બધાએ અવસર પરત. અને છેલ્લા શેરમાં પરત આપવાની પ્રક્રિયા પૂરી કરતા કવિ લખે છે કે એ જ ઈચ્છા કોઈનું પણ ઋણ બાકી ન રહે. એ જ ઈચ્છા કોઈનું પણ ઋણ બાકી ન રહે. એ ધરા લે ઘર પરત, એ ધરા લે ઘર પરત, એ કાળ લે ઉંમર પરત. એક પૂરી મગરૂબીથી, એક પૂરી ખુમારીથી છેલ્લે આપીને જવાનું છે. એ ધરા, આ ઘર પણ પરત, અને એ કાળ, આ ઉંમર પરત. તો આવી સરસ રચનાઓ સાથે કવિ ક્યારેક પોતાની જાતને પ્રશ્ન પણ પૂછે છે. તો એક છેલ્લી એમની રચના સાથે આજની વાત આપણે પૂરી કરીએ. અને રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબને એમની આટલી બધી સુંદર, હૃદયસ્પર્શી અને સરળ શબ્દોની, સરળ બાંધણીવાળી ગઝલો માટે આપણે સૌ એમના પ્રત્યે આભાર અને આદરની લાગણી પણ વ્યક્ત કરીએ. છેલ્લી ગઝલ, એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે. સાધનાના માર્ગ હોય કે જીવન વિકાસનો માર્ગ હોય, શું કરવું એ પ્રશ્ન અવારનવાર માણસની સામે પ્રશ્નાર્થ બનીને આવે છે. આવો જ એક પ્રશ્ન કવિ પણ પૂછે છે. એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે, આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે. ને પછી સગળું ભૂલાતું જાય કોઈ શું કરે, ને પછી સગળું ભૂલાતું જાય કોઈ શું કરે. જો અરીસામાં એ દેખાય કોઈ શું કરે. બધું ભૂલાયા પછી પણ અરીસામાં જો એ જ દેખાય તો કોઈ શું કરે. જળપરીની વાર્તાથી છેક ઉપનિષદ સુધી, જળપરીની વાર્તાથી છેક ઉપનિષદ સુધી, એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે. બાળપણથી લઈને એક અજંપો અનુભવતો સાધક જળપરીની વાર્તાથી છેક ઉપનિષદ સુધી, જળપરીની વાર્તાથી છેક ઉપનિષદ સુધી, એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે. અને પછીના શેરમાં લખે છે કે કોઈ આવીને અચાનક કેન્દ્ર બિંદુ થઈ ગયું, કોઈ આવીને અચાનક કેન્દ્ર બિંદુ થઈ ગયું, એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે. અને છેલ્લા શેરમાં મિસ્કિન સાહેબ લખે છે, ક્યાંય કોઈક રાહ જોતું એ જ સંગાથે સતત. મંજિલ ઉપર જે આપણી રાહ જોવે છે એ અને આપણી સાથે સતત છે, બંને જુદા નથી. એ વાત સમજાવે છે. ક્યાંય કોઈક રાહ જોતું એ જ સંગાથે સતત, એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે, કોઈ શું કરે. તો આજનો એપિસોડ કવિ શ્રી મિસ્કિન સાહેબને આપણે અર્પણ કરીએ અને એમની બળુપી કલમમાંથી મળેલી અનેક ગઝલો આપણે ગઝલો ભાવકો સુધી પહોંચાડતા રહીએ એવા જે કમિટમેન્ટની સાથે આશા રાખું છું આપને આજની વાતો ગમી હશે. અને જો આપને ગમી હોય તો આપના મિત્રો સુધી પણ પહોંચાડજો અને એનલાઇટનિંગ માઇન્ડની આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અને જે રચનાઓ, જે એપિસોડ આપને ગમ્યા હોય ત્યાં આપનો લાઈક પણ મળશે તો એક ખૂબ આનંદની અને સંતોષની લાગણી પણ અનુભવીશું. ફરી વખત મળીશું આવતા અઠવાડિયે કોઈક નવી જ વાતો સાથે એનલાઇટનિંગ માઇન્ડ્સમાં.